નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત સરકારે છોટાઉદેપુર નગરપાલિકાને ક વર્ગમાંથી બ કક્ષામાં ઊંચું લાવતા નગરના વિકાસને વેગ મળશે. છોટાઉદેપુર નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્રમાં અપગ્રેડ કરી બ વર્ગ મૂકવાની જાહેરાત કરી છે. ક વર્ગમાંથી બ વર્ગમાં પાલિકા આવતા નગરમાં વધુ વિકાસ થશે. હવે નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે વધુ ગ્રાન્ટની ફાળવણી થશે. નગરના રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, પાણી, લાઇટની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. જિલ્લાની એકમાત્ર અને જિલ્લા મથકની પાલિકા હોવાને લઈ અ વર્ગમાં સમાવેશ કરવાની પણ ગતિવિધિ ચાલતી હોવાનું જણાવી નવા ચૂંટાયેલા પાલિકા સભ્યો બ વર્ગમાં આવ્યાની ખુશી સાથે અ વર્ગ સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકારશ્રી દ્વારા હાલ રજૂ થયેલા બજેટમાં છોટાઉદેપુર નગરપાલિકાને અપગ્રેડ કરવામાં નક્કી કરવામાં આવેલું છે. છોટાઉદેપુર નગરપાલિકા જિલ્લાની એકમાત્ર નગરપાલિકા છે અને જિલ્લાનું વડું મથક પણ છે. હાલ છોટાઉદેપુર નગરપાલિકા ક વર્ગની ગણાય છે. તેમજ આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાને બ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવશે. બ વર્ગમાં અપગ્રેડ કરવાથી નગરપાલિકાને ઘણા ફાયદા થશે. નગરપાલિકાનું મંજૂર મહેકમ છે હાલ 81 છે, એમાં પણ વધારો થશે. નગરપાલિકાને જે ગ્રાન્ટો મળે છે, સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, 15મું નાણાં પંચ, નિર્મળ ગુજરાત, સ્વચ્છ ભારત મિશન, એમાં વધારો થશે. આ વધારા થવાથી નગરના વિકાસમાં વધારો થશે. તેમજ પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને દીવાબત્તીની સુવિધામાં વધારો થશે. તેમજ આવનારા દિવસોમાં આ ગ્રાન્ટમાં વધારો થવાથી નગરનો સુઆયોજિત વિકાસ થશે. તેમજ નગરપાલિકાના જે નાગરિકો છે તેમના જીવન ધોરણ પણ ઉચ્ચ આવશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.